જૂનાગઢ જિલ્લામાં ભેસાણ પોલીસે એક મોટી સફળતા મેળવી છે। 2 માસથી વધુ સમયથી નાસ્તા ફરતા અપહરણના આરોપી તથા ભોગ બનનારને મધ્યપ્રદેશમાંથી શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરી છે। જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડિયા તથા જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની કડક સૂચના અનુસાર જિલ્લામાં બનતા ગંભીર ગુનાઓમાં સામેલ આરોપીઓને તાત્કાલિક પકડી કાયદાની કસોટી પર ચડાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે। આ જ સૂચના હેઠળ નાયબ પોલીસ અધિક્ષક જૂનાગઢના માર્ગદર્શન હેઠળ ભેસાણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં બોમનાલી તા પાટી જિલ્લો બડવાણી મધ્યપ્રદેશના રહેવાસી હીરાલાલ રાજલિયા ચૌહાણને ફરિયાદીની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી અને લગ્ન કરવાનો ઈરાદો રાખી અપહરણ કરી લઈ ગયો હતો। ફરિયાદ બાદ ભેસાણ પોલીસ ઇન્સ્પેક્ટર એસઆઈ સુમરા તથા ટીમ સતત તપાસમાં લાગી રહી હતી। ટેકનિકલ સોર્સ તથા ખાનગી જાણકારીના આધારે પોલીસ હેડ કોન્સ્ટેબલ બળવંતસિંહ પરવારને માહિતી મળી કે આરોપી હાલ પોતાના ગામે ભોગ બનનાર સાથે હાજર છે। તાત્કાલિક પોલીસે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીની મંજૂરી મેળવી તપાસ ટીમ મધ્યપ્રદેશ રાજ્યના બડવાણી જિલ્લાના બોમનાલી ગામે રવાના થઈ હતી। સ્થાનિક પોલીસની મદદ સાથે વિવિધ વેશભૂષામાં આરોપી તથા ભોગ બનનાર પર વોચ રાખવામાં આવી હતી। મોડી રાત્રિ જ્યારે બંને પોતાના ઘરે પરત આવ્યા ત્યારે પોલીસે ઝડપી કાર્યવાહી કરી તેમને હસ્તગત કર્યા હતા। ભેસાણ પોલીસે આરોપી તથા ભોગ બનનારને સુરક્ષિત રીતે ગુજરાત પરત લાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। આ કામગીરીને કારણે પોલીસ સ્ટાફની સતર્કતા અને કુશળતાની ચર્ચા સમગ્ર જિલ્લામાં થઈ રહી છે। ભેસાણ પીઆઈ એસઆઈ સુમરા, પોલીસ હેડ કોન્સ્ટેબલ બળવંતસિંહ પરમાર, ધર્મિષ્ઠાબેન ભાદરકા, પોલીસ કોન્સ્ટેબલ અમિતભાઈ વિસાવેલિયા અને ભેસાણ પોલીસ સ્ટેશનના સ્ટાફે પ્રશંસનીય કામગીરી કરી હતી।